तो मित्रों 14मो दाखलो x² - y² sec² थीटा बराबर 10 ये अतिवलय है। x² sec² थीटा प्लस y² बराबर 5 है उपवलय दर्शावे। एवा उपवलय है जेथी आ अतिवलयनी उत्केंद्रिता बराबर वर्गमूल 5 आ उपवलयनी उत्केंद्रिता थाय छे। तो आ उपवलयना नाभिलंबनी लंबाई। तो अतिवलय ने उपवलय ने पहला स्टैंडर्ड स्वरूप x² / a² प्लस y² / b² इक्वल टू 1 में कन्वर्ट करो तो अतिवलय है हाइपरबोला माटे तो x² 10 छेद में लो तो x² ना छेद में 10 माइनस y² ना छेद में 10 सेक वर्ग એટલે 1 ના છેદમાં cos વર્ગ થાય એટલે cos વર્ગ થીટા। તો આની માટે a² બરાબર 10 b² બરાબર 10 cos² થીટા માટે ઉત્કેન્દ્રિતા અતિવલય છે। તો ઉત્કેન્દ્રિતા b² ઇક્વલ ટુ a² माइनस 1 परथी स्क्वेर કેટલા થાય b² / a² પ્લસ 1 એટલે 1 પ્લસ b² / a² એટલે 1 પ્લસ 10 cos² ના છેદમાં 10 એટલે કેટલા થાય cos²। માટે આની ઉત્કેન્દ્રિતા હાઇપરબોલા છે h of e લખીએ તો કેટલા થાય વર્ગમૂળમાં 1 પ્લસ cos² થીટા। अब बीजो जे छे ए उपवलय छे। उपवलय माटे तो x वर्ग ना छेद में 5 sec वर्ग એટલે શું થાય cos वर्ग थीटा प्लस y वर्ग ना छेद में 5 बराबर 1 तो a² बराबर 5 cos² थीटा b² बराबर 5। वो उपवलय आव्यो एटले एक कन्सेप्ट थशे के प्रधान अक्ष x अक्ष प्रत्ये सममित छे के y अक्ष प्रत्ये। तो मेन कन्सेप्ट आखो दाखलानी ईंट अहींया हती ए बी करता नाना थाय ए वस्तु आ प्रधान अक्ष x अक्ष प्रत्ये लंबगोल नथी पण ऊभो जे उपवलय कहीए ते टाइप थाय छे कारण के कोसनी किंमत 1 अथवा 1 करता नानी ज थशे। तो बी केवा थशे ऑलवेज पॉजिटिव थाय। आखा दाखलानो ईंट आ हती जो तमे बीजू लीधुं होय तो खोटું પડે तो बी ए तो अहींया शुं थशे बी ग्रेटर देन अहींया कई नथी अहींया तो जे पॉजिटिव होय ते ज लागे तो अहींया शुं छे बी ग्रेटर देन ए छे। मोस्ट कॉमन मिस्टेक थयेली उतावळमां। तो आनी माटे उत्केंद्रितानुं सूत्र आनी माटे उलटું थई जशे a² बराबर b² a² - 1 माइनस a²। उपवलय छे એટલે ઈ નાનો હોય છે એટલે 1 માઇનસ a²। તો આના પરથી a² ને સૂત્રનો કરતા બનાવો હોય તો a² ના છેદમાં b² આ બાજુ આવશે ને પછી y બાદ થશે તો 1 / a² બાય તો 1 માઇનસ a² બાય b²। 5 cos² ના છેદમાં 5 એટલે 5 cos² થીટા આ કેટલા થાય sin² થીટા। માટે આ કોણ છે એલિપ્સ છે એની માટે ઈ કેટલી થશે sin थीटा। तो बंने माटे आ हाइपरबोला माटे आ एलिप्स माटे मेळवी। हवे एवुं आप्युं छे अतिवलयनी उत्केंद्रिता एवुं आपेलुं छे h of e √5 टाइम √5 of टाइम एलिप्स ની उत्केंद्रिता। तो ए छे तो √1 प्लस cos² थीटा वर्गमूल 5 आ કેટલા થશે sin थीटा। वर्ग करी नाखीए तो 1 प्लस cos² थीटा इज इक्वल टू √5 નો વર્ગ 5 sin² थीटा। sin² ने फेरवो तो cos² तो 5 माइनस 5 cos² थशे केम के sin² એટલે 1 माइनस cos² ने 5 अंदर लई जाओ तो 6 cos² आ 5 आ बाजू आवशे तो 6 cos² थीटा आ 5 हता ने एक सामेनी बाजू तो કેટલા થશે 4 માટે cos थीटा बराबर cos² थीटा 4/6 માટે cos थीटा बराबर
2/3 નો સ્ક્વેર એટલે √2/√3 થશે cos થીટા. તો ઉપવલય છે એનો નાભિલંબની લંબાઈ માગેલી જો એટલે ઉપવલયનો નાભિલંબ માટે ઉપવલયનો નાભિલંબ. તો જનરલી જો પ્રધાન અક્ષ એ તો 2b² બાય પણ એ પ્રધાન અક્ષ કોણ b બાય અક્ષ છે તો 2a² બાય b. એ મોટો હોય તો 2b² બાય a. તો 2a² એટલે કે 2 ગુણ્યા 5 cos² થીટા. b એટલે કેટલા થશે √5. તો 2 cos² થીટા એટલે 2 એટલે 10 cos² એટલે 2/3 આ વર્ગમૂળ 5 એટલે 20/3√5. આ ગોઠવણી સેટ કરો તો 20 એટલે 4 ગુણ્યા 5 થાય એટલે વર્ગમૂળ 1 દૂર થઈ જાય એટલે કેટલા થશે 4√5/3. ડાયરેક્ટ જવાબ ન થાય પણ 4√5/3 જવાબ આપેલ છે. મિત્રો પાંચમો દાખલો જોઈએ. આમાં કે ઉપવલયની નિયમિકા x બરાબર 4 તથા ઉત્કેન્દ્રિતા 1/2 છે. P1 બીટા ગ્રેટર ધેન 0 એ ઉપવલયનું બિંદુ છે. તો આ બિંદુ P આગળ અભિલંબનું સમીકરણ. હવે જો નિયામિકા અને ઉત્કેન્દ્રિતા આપે એટલે આપણને ઉપવલયનું સમીકરણ મળશે. એના પર 1b એની પર છે તો x બરાબર 1 ને બીટા મૂકશું એટલે બીટાની કિંમત મળશે અને તે બિંદુ આગળ અભિલંબનું સમીકરણ. પ્રમાણમાં ઈજી જ દાખલો કહી શકાય કેમ કે એક જ ફોર્મ્યુલા યાદ રાખવાની અભિલંબનું સમીકરણ કે y - y1 બરાબર a²y1 છેદમાં b²x1 x - x1 એ સૂત્ર વાપરવાનું. તો ધારો કે ઉપવલય x²/a² પ્લસ y²/b² = 1 છે. તેની નિયામિકા x બરાબર a/e બરાબર 4. e બરાબર કેટલા છે 1/2 છે. એ 1/2 મૂકી દો માટે a/1/2 4 માટે a બરાબર કેટલા થશે 2 માટે a² બરાબર 4 1/2 સામે. અગેન b² = a². 1 - e². એટલે કે b² બરાબર a² એટલે 4 1 - e² એટલે 1/2 નો સ્ક્વેર એટલે કેટલા થશે 1/4. તો 4 × 3/4 એટલે 3 માટે b² કેટલા મળી ગયા 3. a² 2 b² a² 4 b² 3. તો સમીકરણ થશે x² ના છેદમાં a². a² એટલે કે 4 પ્લસ y² ના છેદમાં b² એટલે કે 3 = 1. હવે જો મિત્રો P1 બીટા આની પર છે x ની જગ્યાએ 1 y ની જગ્યાએ બીટા તમે મૂકી શકો તો મૂકીએ છીએ આપણે. x બરાબર 1 y બરાબર બીટા મૂકીએ તો P1 બીટા આ ઉપવલય પર છે. તો x ની જગ્યાએ 1/4 આ β² ના છેદમાં 3 1 થશે માટે β²/3 1 - 1/4 એટલે 3/4 થશે માટે β² બરાબર 9/4 માટે બીટા બરાબર 3/2 પ્લસ ઓર માઇનસ આવે પણ અહીંયા ક્લિયરલી કન્ડિશન આપી છે બીટા ઇઝ ગ્રેટર ધેન 0 એટલે આપણે પોઝિટિવ રૂટ લીધું માટે બિંદુ કોણ થઈ ગયું P1 બીટા એટલે 1 3/2. હવે જોઈએ માટે અભિલંબ
y માઇનસ y1 x માઇનસ x1 આ તો સમીકરણ બધી જગ્યાએ આવે જ, કેમ કે રેખા અભિલંબી શું છે? એ રેખાનું સમીકરણ. જો અભિલંબનું સમીકરણ યાદ રાખો તો ઠીક છે, નહીંતર અને બિંદુ આગળ ઉપર લઈનું સમીકરણ x1 બાય a સ્ક્વેર પ્લસ y1 બાય b સ્ક્વેર બરાબર 1 એ સ્પર્શકનું સમીકરણ થાય. એનો લંબ એનો ઢાળ શોધીને એનો વ્યસ્ત શોધો થાય, એટલે ડાયરેક્ટ મૂકો તો પણ થાય. તો a સ્ક્વેર y1 થશે આ છેદમાં b સ્ક્વેર x1. કિંમત મૂકી દઈએ તો y માઇનસ 3/2 a સ્ક્વેર 4 b સ્ક્વેર 3 તો 4/3 y1 3/2 x1 તો 1 જ છે તો x માઇનસ 3 ઉડી ગયા થશે 2. આનો 2 લસા લઈ લઉં તો 2y માઇનસ 3/2 આ 2x માઇનસ 2 થતા હતા, 2 બજ્યા હતા અંદર લઈ ગયા માટે 2y માઇનસ 3 4x માઇનસ 4 માટે સમીકરણ 4x 2y સામેને લઈ જાઓ માઇનસ 2y 4 આ બાજુ તો +1. આવું સમીકરણ આવવું જોઈએ. 4x માઇનસ 2y બરાબર 1 તો કેવું થશે? C. કોનિક સેક્શનનો દાખલો હતો, પ્રમાણમાં ઇઝી કહી શકાય. કોનિક સેક્શનમાં ટેક્સ્ટ બુકમાં તો આપ્યું છે, એમાંથી થોડું ઘણું બધું આગળ છે, પણ ખાસ કરીને ઉપરનું સ્પર્શકનું સમીકરણ કન્ડિશન, અભિલંબનું સમીકરણ કન્ડિશન ત્યાં સુધી એક્સ્ટ્રા યાદ રાખો તો કોનિક આસાનીથી એટેન્ડ થઈ શકે. અને કોનિક એવું છે કે વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય મિનિમમ 2 દાખલા તો ગેરેન્ટેડ, મિનિમમ 2 કહું છું, ક્યારેક 4 સુધી આવી શકે. 11મો દાખલો p3 3 x સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇક્વલ ટુ 1 વચ્ચે માઇનસ અતિવલય પરનું બિંદુ છે. p આગળનો અભિલંબ x અક્ષને 9 0 છેદે છે. જો એ અતિવલયની ઉત્કેન્દ્રિત થાય તો a સ્ક્વેર e સ્ક્વેર. આ પણ ટુ ધ પોઈન્ટ મલ્ટી કન્સેપ્ટ થયો. ખરેખર લાગે આપણને દાખલો ઉપવલયનો, પણ વચ્ચે અભિલંબનો કન્સેપ્ટ છે. એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ 12મા ધોરણનું 6થું ચેપ્ટર પણ ઉપયોગમાં આવેલ છે, તે જોઈએ. તો 3 3 અતિવલય પરનું બિંદુ છે, તો આપણને એ બી વાળી 2 કન્ડિશન જોશે. એ ને બી મળે એટલે એ તો એના પરથી મળી જ જાય. તો p3 3 અતિવલય પર છે. અતિવલય પર છે એટલે તેના સમીકરણનું સમાધાન કરે તો x ની જગ્યાએ 3, y ની જગ્યાએ 3 મૂકો તો 9/a સ્ક્વેર માઇનસ 9/b સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર વાળી એક કન્ડિશન મળી ગઈ. સિમ્પ્લિફિકેશનની જરૂર પડશે તો આગળ જશું. બીજું, આનો અભિલંબ શોધીએ તો x સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બાય 1 પરથી dy બાય dx શોધવાનું સાદું રૂપ આપું તો b સ્ક્વેર a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર y સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર સામેની બાજુ આ બાજુ આવો તો a સ્ક્વેર b સ્ક્વેર. તો માટે dy બાય dx તો આપણે અગાઉ ડિસ્કસ કર્યું એમ માઇનસ ડેલ એફ બાય ડેલ એક્સ. પહેલાં એક્સની સાપેક્ષ પાર્શિયલ ડેરિવેશન કરવાનું, તો આ 2b સ્ક્વેર એક્સ આ 0 થાય, આ 0 થાય, છેદમાં ડેલ એફ બાય ડેલ વાય આ 0 થશે, આ 0 થાય, આ થશે માઇનસ 2a સ્ક્વેર વાય. તો આ થશે b સ્ક્વેર એક્સના છેદમાં a સ્ક્વેર વાય. માટે અભિલંબનો ઢાળ, આ તો સ્પર્શકનો ઢાળ મળ્યો, માટે અભિલંબનો ઢાળ માઇનસ કેટલા થાય? a સ્ક્વેર વાય બાય b સ્ક્વેર એક્સ. માટે હવે આ બિંદુ આગળનો અભિલંબ પહેલાં શોધીએ. માટે 3 3 આગળ અભિલંબનું સમીકરણ, આગળનો અભિલંબ તો y માઇનસ y1 એનો ઢાળ 3 3 આગળ ઢાળ કેટલો થશે? માટે એમ અભિલંબનો ઢાળ લખું તો માઇનસ a² x બરાબર 3, y પણ 3 એટલે માઇનસ પ્લસ b² 3 એટલે કેટલા થાય?
માઇનસ એ સ્ક્વેર બાય બી સ્ક્વેર. તો આનો ઢાળ થશે માઇનસ એ સ્ક્વેર બાય બી સ્ક્વેર, આ વાય માઇનસ 3 ઇક્વલ ટુ એક્સ માઇનસ 3. આ અભિલંબનું સમીકરણ જે છે એમાંથી પસાર થાય છે 9 0 છેદે જે 9 0 પસાર થાય છે. 9 0 પસાર થાય તો એક્સની જગ્યાએ 9 ને વાયની જગ્યાએ 0 મૂકી શકું. તો -3 બરાબર એક્સની જગ્યાએ 9 મૂકું તો 9 - 3 એટલે 6. તો આના પરથી બી સ્ક્વેર બરાબર કેટલા આવ્યા? 2a² આવશે. બી સ્ક્વેર આ બાજુ 3 × 2. તો આપણને બે રિલેશન, તો એકમાં મૂકી આ એક રિલેશન મળ્યું તો એકમાં મૂકી દઉં. એક પરથી 9/a² -9/b² ની જગ્યાએ 2a² મૂકી શકાય. તો 9/2a². માટે 2a² લસા લઈ લઉં તો 18 - 9 એટલે 9 થશે, અથવા 1 - 1 આપ. therefore a² બરાબર કેટલા થાય? 9/2. a² સામેની બાજુ જશે એટલે 9/2. તો a² 9/2 હોય. હવે એક જ ઓપ્શન, બે ઓપ્શન છે. તો a² 9/2 માટે b² બરાબર કેટલા થાય? 9 થશે. 2 9/2. અને e² બરાબર, કેમ કે ઉત્કેન્દ્રિયતાની એ છે, અતિવલય છે એટલે સરવાળો આવશે 1 + b²/a², 1 + b²/a². આના પરથી પણ મળે 2 3. તો a² 9/2 અને e² પેર માગેલી છે. તો a² 9/2, b બરાબર e² બરાબર 3. તો ઓપ્શન એ. એટલે બે કન્સેપ્ટ ઉપયોગ થયેલા એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ AOD અને કોનિક સેક્શન 11મા ધોરણનું. ત્રીજો દાખલો, ખાલી જગ્યા બિંદુ ઉપવલય x²/4 + y²/2 બરાબર 1 ના સ્પર્શક પર નાભીમાંથી દોરેલા લંબના લંબપાદના બિંદુગણ પર છે. રકમ થોડીક સમજવી પડે એમ છે. તેવું છે કે આ ઉપવલયનો કોઈ સ્પર્શક દોરેલો છે. એ સ્પર્શક પર આ નાભીમાંથી કોઈ લંબ દોરીએ તો લંબપાદનું એક સમીકરણ મળશે, બિંદુગણનું સમીકરણ. એના પર થશે એટલે આવું થાય. આ ઉપવલય આપણો પ્રધાન અક્ષ x અક્ષ છે, કેમ કે y વર્ગ છે. તો આ નાભી S'. તો આનો ધારો કે કોઈ સ્પર્શક છે, ધારો કે કોઈ સ્પર્શક મળે છે. તો સ્પર્શક પર નાભીમાંથી દોરેલો લંબ, તો આ લંબપાદ છે. આવા તો ઘણા બધા બિંદુઓ મળશે. એક સ્પર્શક મળ્યો, ધારો કે હવે બીજો સ્પર્શક હોય તો આવો પણ હોઈ શકે. બિંદુગણ શું દર્શાવે પણ કન્સેપ્ટ ક્લિયર છે. આવો સ્પર્શક હોય તો આ લંબપાદ બીજો અહીંયા થશે. એ રીતે ઘણા બધા સ્પર્શકો છે તો બિંદુગણનું એક સમીકરણ મળશે. તે સમીકરણનું કોણ સમાધાન કરે? તો જો થિયરી તમારે ક્લિયર હોય તો એક જ સ્ટેપનો દાખલો થિયરી આધારિત છે. કેમ કે નાભીમાંથી સ્પર્શક પર દોરેલા લંબપાદનો બિંદુગણ એ ખરેખર તો નિયામિકાવૃત્ત થાય. અને નિયામિકાવૃત્તનું સમીકરણ x² + y² બરાબર a², જે મોટો હોય તે થાય. તો અહીંયા લખીએ, બિંદુગણ માગેલ બિંદુગણ ખરેખર તો ઉપવલયનો નિયામિકાવૃત્ત થાય. માટે બિંદુગણ શું થશે? પછી તેનું સમાધાન કરે એવું જોવાનું છે. તો બિંદુગણ થશે x² + y². એમાં મોટું કોણ થાય? આવે 4.
નિયમિક વૃત્ત એટલે કે એવા બધા સ્પર્શકો જે પરસ્પર લંબ થતા એવું થાય. તો સિમ્પલ થઈ ગયો. કોણ એની પર છે? તો 1 2 નહીં થાય. 1 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 3 થશે જવાબ. આ 4 ને 3 7 થાય. આ 1 ને 4 5 થાય. તો એક જ વધ્યું છે -1√3 માટે -1 વર્ગમૂળ 3 આ વક્ર પર છે, જે ખરેખર તો વર્તુળ છે. આપણો આન્સર કોણ થઈ ગયો? ડી. પણ મિત્રો ખાસ જો તમારી થિયરી ક્લિયર હોય તો એને તો થિયરી મેળવવું પડે. થાય તો કરો તમે દોરેલો સ્પર્શક ને બધું લંબપદ ના સમીકરણ HK સ્વરૂપે મેળવો, પણ આ ડાયરેક્ટ કન્સેપ્ટ છે.